હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પાર્ટ 1 અને તેની અંદર ચેપ્ટર નંબર 1 સૂચકાંક, જેમાં સ્વાધ્યાય 1.2 અને એનો દાખલા નંબર 1 તેના વિશે આપણે વાત કરીશું। જેમાં તમને શું કીધેલું છે કે એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે, તે પરથી અચલ આધાર સૂચકાંક ગણો। આધાર વર્ષ છે 2007, વર્ષ આપેલું છે 2008, એનો કૃષિ ઉત્પાદન સૂચકાંક આપેલો 100, 2009નો 110, 2010નો 95, 2011નો 108, 2012નો 120, 2013નો 106 અને 2014નો 110। હવે પરંપરિત આધાર સૂચકાંક આપેલું છે અને એને આપણે અચલ આધારિત સૂચકાંકમાં પરિવર્તિત કરવાનું। તો એનું સૂત્ર શું છે? તો ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક જે તમને આપેલું હોય દાખલામાં તે, અને એને ગુણ્યા ચાલુ વર્ષનો અગાઉના વર્ષનો સૂચકાંક, અને એને ભાગ્યા 100 કરીને આપણે આન્સર મેળવી શકશું। જેમ કે જો અહીંયા તમને સૌથી પહેલાં દાખલામાં આ બે વસ્તુ જે રકમ તરીકે હોય છે એ આપણે એમને લઈ લેવાની, કોષ્ટક છે શાંતિથી પેન્સિલથી આપણે ડ્રો કરવાનું, લખવાનું અચળ આધાર સૂચકાંક, અને આ જે સૂત્ર છે એ પણ તમારે અહીંયા લખવાનું, બરાબર, અને ન લખો તો પણ ચાલે। હવે પહેલાં આપણે અહીંયા 100 આપેલું છે, પહેલું 100 લઈ જ લેવાનું। પરંપરિત આધારે આ જે સૂચકાંક છે એ કયો છે? પરંપરિત છે, એ તમને દાખલામાં ઓલરેડી આપેલું જ છે। હવે સૂત્ર મુજબ આપણે જોઈએ, ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક જે અહીંયા આપેલું 110, પછી ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક, અચલ આધાર કેટલો છે? 100, એને ભાગ્યા 100 કરી આ બે ઉડી જાય એટલે જવાબ શું આવશે? 110। ફરી પાછું 2010નું ચાલુ વર્ષનો પરંપરિત કેટલો છે? 95, અને એની પહેલાંનો અચલ આધાર કેટલો છે? 110, એને ભાગ્યા કેટલા કરવાના? 100। ચલો જોઈએ, 95 ગુણ્યા 110 ભાગ્યા 100, શું જવાબ આવ્યો? 104.5 એટલે કે 50। ફરી પાછું આપણે અહીંયા 108, એને ગુણ્યા 104.5 એટલે કે 50, એને ભાગ્યા 100, કેટલો આવ્યો? 112.86। ફરી પાછું અહીંયા 120, 112.86 ભાગ્યા 100। હવે સમય બચે આપણો, એટલા માટે જે આપેલું છે એમને લખી નખાય, એને ગુણ્યા 120 ડાયરેક્ટ કરવાના, ભાગ્યા 100 એટલે 135.43। કારણ કે બગડો છે 5 હોય ને તો અહીંયા વધે, 5થી ઓછો અંક હોય તો અહીંયા આગળનો અંક વધે નહીં। એના પછી 106 ગુણ્યા 135.43 ભાગ્યા 100 ગુણ્યા 106 ભાગ્યા 100, 143.56, આગળ 143.56, એને ગુણ્યા 110 ભાગ્યા 100, 157.91। ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે અચલ આધાર સૂચકાંક મેળવ્યો। હવે આપણે વાત કરવાની છે કે વર્ષ 2007-8ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલા યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધાર સૂચકાંક મેળવો। હવે વર્ષ આપેલું છે, બરાબર, બે વર્ષનો ગાળો આવી પર 2008, 9, 10 એવી રીતે, અને આ જે સૂચકાંક છે એ કયો છે? અચલ આધારે સૂચકાંક પરથી, એટલે આ આપેલો છે અચલ આધારે છે, એના ઉપરથી આપણે પરંપરિત આધાર સૂચકાંક મેળવવાનો। ચાલો સૌ પ્રથમ પહેલા વર્ષનો સૂચકાંક તો એને જ રહેશે 117.4। હવે જો અચલ આધાર સૂચકાંક હતું એનો આપણે પરંપરિતમાં જોઈશું, તો ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક, ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક કેટલો છે? 118, અને અગાઉનો વર્ષનો અચલ આધાર કેટલો છે? અગાઉ વર્ષનો એટલે એની પહેલાંનો 117.4, એને ગુણ્યા કરવાના 100, એટલે આપણે જવાબ મળશે 100.51। ત્યાર પછી 121.3
ભાગ્યા 118 એને ગુણ્યા 100. 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100. 102.79 એટલે કે 80 કહી શકીએ આપણે. ત્યાર પછી 125.1 ભાગ્યા 121.3 ગુણ્યા 100. 25.1 ભાગ્યા 121.3 ગુણ્યા 100. 103.13. ત્યાર પછી 128.4 125.1 એને ગુણ્યા 100. 102.64. 131.6 ભાગ્યા 128.4 એને ગુણ્યા 100. 102.49. ત્યાર પછી છેલ્લું 134.6 એને ભાગ્યા 131.6 એને ગુણ્યા 100. 102.27 એટલે કેટલા? 28. તો મિત્રો અહીં આપણે પરંપરિતનું અચલમાં અને અચલનું પરંપરિત આધાર સૂચકાંકમાં પરિવર્તનના બે સમ જોયા અને એના જેવા જ બે સમ છે એ તમારે હોમવર્કમાં કરવાના છે અને એનો જવાબ આવી જાય એટલે નીચે તમારે કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. જો મિત્રો તમને એમના વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અને પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.